આવ્યો ને આ છે મારા કાકાનો છોકરો આવ્યો ભરોટું ભરવા હાવ ખોટો માણસ હે ભરતો નથી ને નકરો રખડ કરે છે જામ પાછો ભાગ્યો આવ્યો અસલ કુણા પાંદડા હે ટાઢો સાયો હે કડક પોરો ખાઈ લેવી 15-20 મિનિટ કારણ કે ટ્રેક્ટર જો આમ આગેથી હાલ્યું આવે છે ચારનો એક ભર આપણે કમ્પ્લીટ ભરી લીધો છે આટલો ભર્યો છે અને ખૂણો એક પૂળા છે ઉલો થઈને નીમી ગયો છે દાળ ભાત બનાવ્યા છે કોને બનાવ્યા ફૂયા બનાવ્યા તને આવડે કે ન આવડે કાં ચારનું ડાફડું પીડ્યું છે અને થેલીઓ ભરાણે છે આપણે આટલી ટોટલ થેલીઓ છે 21 થેલી ભરાણી છે ચારની અત્યારે આપણે આયા એવી થેલીઓના બધા મોઢા બાંધવાના જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને ફાઇનલી આપણે સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારે વાગી ગયા છે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે જઈએ વાડીએ કારણ કે આપણે ભરવાના છે ચારના પરોટા ભરવાના છે ચાર હારવાની છે આપણે અને કાકાની બેયની અને ટ્રેક્ટર એ લઈને વહી ગયા છે વાડીએ આપણે રસ્તામાં હાલ્યા જઈશું હાલીને હોન્ડા નથી હોન્ડા હમણાં લઈને આવે છે બીજા આપણો વારો છે હાલીને ટ્રેક્ટર અમે પહોંચી ગયું છે એટલે આપણે ફટાફટ વાડીએ પહોંચી જઈએ ચારનો એક ભર આપણે કમ્પ્લીટ ભરી લીધો છે આટલો ભર્યો છે અને ખૂણો એક પૂળા છે ઉલો થઈને નીમી ગયો છે એટલે આપણે એટલો ભર ખાલી કરવા જવા દેવી છે એટલું ખાલી કરીએ પહેલાં ખૂણો એ વધારે ઓલું થઈ ગયું છે અને જો આ વધારે પડતો ખૂણો ઓલો થઈ ગયો છે એટલે ખાલી ખાલી કરીને આવીને જે બે ભાર માપેના થાય છે એટલે કમ્પ્લીટ પછી માપે ભરી લેવી અને આ જો બગલા આવી ગયા છે જીવડા ખાવા કારણ કે પૂળા જ્યાં લીધાની ને હેઠે જીવડાના ઢગલા છે એટલે ખાવા આવી ગયા છે ટ્રેક્ટર આમ ફરીને ડબલમાં હળવું લઈને આવે છે આપણે પાણી જઈને પી લઈએ પાણી પીને પોરો ખાઈ લઈએ આવી જાય પછી પાછા ખેતરમાંથી કમ્પ્લેટ બધી જાહેર જો આપણે હરાઈ ગઈ છે અને આ છેલ્લો ભર હતો એ ભરી લીધો છે અને આ છે ત્રીજો ભર 2 ભર ભરીને આપણે નાખ્યા આવી અને આ ત્રીજો ભર કમ્પ્લેટ ભરીને નાખવા જવાનું છે આ ભર નાખી પછી આપણે કાકાની એમની રહે ને એ જ્યારે સારવાની રહે છે એમને જો આ બધા ઓઘા રહ્યા ને એ ઓઘા બધા કમ્પ્લેટ રહ્યા એ બધા ભરવાના છે અને આપણે કમ્પ્લેટ હરાઈ ગઈ છે એટલે આ ખાલી કરીને તરત પછી એમની ભરવાની છે એમની ભરાઈ જાય પછી જાહેરનું કામકાજ પૂરું થાય પછી બપોર પછી ઠેઠ આપણે હાથીઓ ભેગી કરી હતી ને એનો ભર ભરીને ઘરે લઈ જાઉં ત્યાં લગી નહીં આ જે 2 થી 3 ભર કાકાનીને થાય છે 3 આપણે છે એટલે 100 ભર થયા અને આ બગલાના ટોળા જો અત્યારે આવી ગયા વધુ હમણે એટલા બધા નહોતા હવે આખું પડવું ખાલી થયું ને એટલે જીવડા જાજા ભાળે બધા થઈને વધુ બગલા આવી ગયા છે એટલે ફટાફટ જાય ને એ ભર ક્યાં ખાલી કરવો ને એ જગ્યામાં ટ્રેક્ટર અહીંયા રિવર્સમાં મેળવી એક ભર આપણે અહીંયા ફરજા મોર ખાલી કર્યો હતો અને આ બીજો ભરે જો આ રિવર્સમાં ટ્રેક્ટર કમ્પ્લીટ મારી દીધું છે અને આ એને ખાલી કરવાનું છે આ જો કરી દીધું ચાલુ કમ્પ્લીટ એક ભર આપણે આમ પડામાં ખાલી કર્યો હોય અને 2 ભર અહીંયા થાય ના 2 ભર કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને આ ખાલી કરવા આવે એના પછીનો એક છેલ્લો ઘર ખાલી કરવાનો રહે છે ભરી લીધું છે 2 થી 3 ઓઘા છે અને બાકી આ થોડીક આ છૂટી કડપ પડી છે એટલે એક ભર થશે નાનું એવડો બહુ મોટો તો નહીં થાય એમને જો આ ખાલી કર્યું છે આ ભર પડ્યો એમનો છે અહીંયા આગળનો રહ્યો એ આપણો છે એટલે 2 ને 3 ભર કમ્પ્લીટ થાય છે અહીંયા ખાલી કરીને આવે કે પાણી પી આવી આ બાઈકીના તો જો બધા પાણી પીવા પોગી વહી ગયા છે આ રહ્યો ને આ છે મારા કાકાનો છોકરો આવ્યો ભરોટું ભરવા હાવ ખોટો માણસ છે ભરતો નથી ને નકરો રખડ કરે છે જામ પાછો ભાગ્યો આ પાછો અમારા કામનો માણસ એ પાછો ફર્યા રાખે એ એક ખોટો માણસ છે
પાણી પી લીધું છે ને છાંય આવતા રહ્યા છે ને છાંય બેઠા છે. હા સાંયો જો અત્યારે થઈ ગયો હે લીલો સમ કણજીનો સાંયો હે. બધે પાંદડા કમ્પ્લીટ ફૂટીને આવી ગયા હે. આ જો અસલ કૂણા પાંદડા હે. ટાઢો સાંયો હે. ઘડીક પોરો ખાઈ લેવી 15-20 મિનિટ. કારણ કે ટ્રેક્ટર જો જ્યાં આગેથી હાલ્યું આવે છે અહીંયા આવે ખાલી કરે પછી પાણી પીવે પોરો ખાય ત્યાં લગીને આપણે પોરો ખાવાનો. બધી તીન કમ્પ્લીટ જાહેર આપણે બધી હરાઈ ગઈ છે. ઢગલા થઈ ગયા છો. એક ઢગલો અહીંયા છે, 2 ઢગલા અહીંયા છે અને એક ઢગલો આ ટ્રેક્ટરની ઓલી સાઈડમાં છે. એટલે બધી 2 પડાની કમ્પ્લીટ જાહેર હરાઈ જાય છે. અને અત્યારે વાગી ગયા છે 1:30. 1 ને 15-20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હજી આપણે આવીને આવી અને કીધે ખાવા જવાનું છે. જે ટીસી બળ્યું ટીસી મૂકવા આવ્યા છે. ટીસી મૂકી દે પછી પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ખાવા બેસી ગયા છીએ. ખાવામાં આપણે બપોરે બનાવ્યા છે દાળ ભાત, ગોળનું શાક અને બાજરાના રોટલા. તો દાળ ભાત બનાવ્યા છે. કોને બનાવ્યા? ફૂએ બનાવ્યા. તને આવડે કે ન આવડે? કા મોટી તો તમારી તમારે જેવલી થોડી આવશે ત્યારે આવડે. હા હાલો ફટાફટ ખાઈ લઈએ. આપણે ખાઈ પીને પાછા વાડી આવતા રહે. વાડી આવ્યું છે હલર ધાર કાઢવાનું છે અને આ ધાર કાઢવાનું કામકાજ જો આપણે ચાલુ છે. આ ઢગલો મોટો હતો એ અડધો ઓરી દીધો છે અને આ ઢગલો જે નાનો બાકી છે ધાર કાઢવાનું કામકાજ ચાલુ છે. તેને ભરાણી છે. આ ઓર હાલ્યો છે જો. ટાયર આપણે કમ્પ્લીટ કાઢી નાખી છે અને કાઢીને હલર વાઈ ગયું છે અને આટલા ધુઆ થયા છે. આ ઝાડનું ડાફડું પીડ્યું છે અને થેલીઓ ભરાણે છે આપણે આટલી. ટોટલ થેલીઓ છે 21 થેલી ભરાણી છે ઝાડની. અત્યારે આપણે આયા એવી થેલીઓના બધા મોઢા બાંધવાના છે. એના માટે જો આ ગંઠાની દોરીઓ લઈને આવ્યા આવી અને આ 21 થેલી બધી કમ્પ્લીટ બાંધવાની છે. અને કાંઈક ડાયર જો આવી નીકળે થોડે ઓલી દાખલા આવ્યા છે. બાકી વાંધો નથી બહુ આવ્યો. વરસાદની થોડીક પલ્લી ગઈ હતી ને એના કારણે થોડીક ઓલી કાળી પડી છે. બધી કમ્પ્લીટ છે. મેં મોટા બાંધી થેલીઓ કમ્પ્લીટ બાંધી દીધી છે. મોટા બધાના કમ્પ્લીટ બંધાઈ ગયા છે. બંધીને ઢાંકી દીધું છે. ઢાંકીને જો કાગળ માથે નાખી દીધો છે. કમ્પ્લીટ ઢકાઈ ગયું છે અને આ ખૂણે અને વચ્ચેની આ બધી કમ્પ્લીટ ધૂળ નાખી દીધી છે. ધૂળ નાખીને બુંગળ કમ્પ્લીટ પેક કરી દીધું છે. કાંઈ પવનનું ઉડે ને એ માટે કમ્પ્લીટ ને તડકાનું તપે નહીં. કાલ તો સવારે આવીને આપણે ભરીને લઈ જઈશું પણ અત્યારે મસ્ત ઢાંકી દીધું. બુંગળ આપણે વેજનું પીડ્યું હતું એના લીધે જો આવી રીતનું ઢાંક્યું છે. આ થોડુંક તૂટી ગયું છે. એમાં જાહેર હજી આપણે ખંપાળીએથી ભેગું કરતા ને એમાં ખંપાળી અડી ગઈ. ખંપાળીના લીધેથી તૂટી ગયું છે. જાહેર કમ્પ્લીટ ઢકાઈ દે છે. હવે આ પાવડો બુંગળ બે છે આ વીજનું એ બે લઈને નીકળવી ફરજે.